જેતપુરમાં પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ ભભૂકી, લાખો રૂપિયાનો માલ બળીને થયો ખાક। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેતપુરના તકિયા પાછળ આવેલા વિકાસ પેક નામના પ્લાસ્ટિક કારખાનામાં અચાનક આગ લાગતા કારખાનાના ઉપરના ભાગમાં રાખવામાં આવેલું મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનું મટીરીયલ આગની ઝપેટમાં આવી ગયું હતું। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા અને આગના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જેતપુર નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની 2 ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર વિભાગે આગને નિયંત્રણમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી। આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ હજુ સુધી કારણ સામે આવ્યું નથી। પ્રાથમિક માહિતી મુજબ કારખાનામાં રાખવામાં આવેલું પ્લાસ્ટિકનું મટીરીયલ બળી જતા કારખાનાના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ જન સંદેશ ન્યૂઝ, જેતપુર। શું બનાવ બનેલો? પીવીસી સ્ટ્રિંગ પ્લાસ્ટિક ફિલ્મ બનાવીએ છીએ। અને શું બનાવતું બનેલો હતો? બનાવ એવું છે કે ઉપરની સાઈડે એક ઇન્વર્ટર છે અને સોલારનું વાયરિંગ ઉપરથી ને નીચે જાય છે। ઉપરના ભાગમાં કંઈક શોર્ટ સર્કિટ થઈ છે ઇન્વર્ટરના ભાગમાં, તો એના લીધે પેલા પતરા અને વાયરિંગ અને થોડોક અમારો થોડો નહીં પણ બહુ સારો માલ હતો। ઉપર માલ બી હતો, નીચે બી સાઈડમાં બી માલ હતો। આ રૂમ ડિસ્પેચનો જે અમુક લેટ ડિલિવરી થવાનો એનો માલ હતો અને થોડું બહુ પેકિંગ મટીરિયલ હતું। બાકી માલ ખાસો એવો માલ હતો ઉપર। કેટલાની નુકસાની થઈ છે એનો અંદાજ અત્યારે ન લગાડી શકાય। કાલે જયારે આગ ઓલવાય પછી અમે બધું એકચ્યુઅલ સ્ટોક જોઈ અને અમે બધું ચેક કરી પછી ખબર પડે। બાકી અત્યારે હું કોઈ ફિગર ન દઈ શકું કે કેટલો હાલ શું સ્થિતિ છે? અત્યારે શું સ્થિતિ છે? અત્યારે લાઈવ અંબો ઓલરેડી અહીંયા અડધી કલાક લેટ પહોંચ્યો છે, આવીને બીજી અડધી કલાક એને પ્રેશર આપવામાં લીધી છે। એક ગાડીમાં તો પાણી જ નહોતું અને એ લોકોમાં 3 જણાનો સ્ટાફ છે ખાલી। અને એ લોકો અત્યારે મને પૂછે છે કે ભાઈ ત્રીજી ગાડીની જરૂર છે, જો મારું કામ એ હોત તો હું તમને થોડો બોલાવત, તો અમે અમારો બધો સ્ટાફ બાજુના યુનિટમાંથી અમારે પાવર શટડાઉન કરવો પડ્યો હતો, કેમ કે જો પાવર શટડાઉન ન કરી તો એના લીધે બીજો શોટ એટલે અમે 3 ફ્યુઝ બી નીકાળી લીધેલા છે।